લાખો સપના જોતા હોય છે મા બાપ કે જ્યારે પોતાનો દીકરો પોતાની દીકરી જ્યારે ડોક્ટર બનવાનું સપનું જુએ. મા બાપ એ સંતાનો કરતાં પણ વધારે ચિંતિત હોય છે એ વાતને લઈને કે જ્યારે સ્કૂલ કે કોલેજમાં જાય છે તો એની સલામતીનું શું. જે મા બાપ એમ વિચારે છે કે મારા સંતાનને હું ડોક્ટર બનાવું, એ પ્રોફેશનની સાથે સાથે એ પણ વિચારે છે કે મારું બાળક કોઈની જિંદગી બચાવી શકે. ખબર નહીં એ પ્રોફેશન કે જેને ભગવાનનો દરજ્જો આપ્યો છે એ પ્રોફેશનમાં આવા શૈતાની માનસિકતાવાળા લોકો ક્યાંથી ઘૂસી ગયા છે. અરવલ્લીનો એક દીકરો હર્ષ પંડ્યા એનું નામ, અને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ માટે ગયેલો. 4 ડોક્ટરો એની સાથે એ પ્રકારે માનસિક પ્રતાડનાનું એ વાતાવરણ સર્જ્યું કે દીકરાએ આત્મહત્યાને વોરી લીધી, મરવા માટે મજબૂર થઈ ગયો. આજે રક્ષાબંધનનો તહેવાર છે અને એ તહેવાર પહેલા 2 બહેનોએ પોતાનો એક ભાઈ ખોઈ નાખ્યો છે. થોડા દિવસ પહેલા એ ફોન કરીને એના મા બાપને કહેતો હતો કે મમ્મી પપ્પા હું આવવાનો છું, રક્ષાબંધનના તહેવારે હું તમારી સાથે રહીશ, બહેનો સાથે પણ રહીશ, ખૂબ ટાઈમ આપીશ કારણ કે મારા અભ્યાસમાં મને બહુ ટાઈમ નથી મળતો. એ મા બાપ કે જેણે પેટે પાટા બાંધીને પણ દીકરાને ફિલિપાઇન્સ ભણવા મોકલ્યો હોય ને ત્યારબાદ પીજી કરવા માટે સુરતમાં એનું એડમિશન અપાવ્યું હોય, સપને પણ કલ્પના નહીં કરી હોય કે એનું સંતાન આજે તહેવારો પહેલા મોતને ભેટી ગયું છે. જેને ડોક્ટર બનવાનું સપનું હતું આજે દુનિયામાં નથી રહ્યું. હર્ષના પિતા મારી સાથે જોડાયા છે. સ્વાગત છે અંકલ તમારું ન્યૂઝ ગુજરાતમાં. અને મારે તમને સવાલ પૂછવો છે કે જ્યારે તમે આ દીકરાને ડોક્ટર બનાવવા માટે મોકલ્યો તો ખૂબ બધા સપનાઓ જોયા હશે, શું વિચારીને તમે સુરતની કોલેજમાં તમે એડમિશન અપાવ્યું હતું? એવું છે કે દીકરાને અમે ડૉક્ટર આગળ ભણવા મોકલેલો, પણ આવું રેગિંગના કિસ્સાઓ તો દરેક કોલેજોમાં બનતા હોય છે. પણ એના માટે એક સરસ સિસ્ટમ હોય, સ્ટાન્ડર્ડ સિસ્ટમ હોય એન્ટી રેગિંગ. તો એન્ટી રેગિંગ સિસ્ટમની અંદર એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, એનું મોનિટરિંગ થાય તો ચોક્કસ આવા કેસો અટકી શકે. બાકી તો આ બધું કેસો ઘણા છે, વસ્તુઓ પણ ઘણી છે, ઇમ્પ્લિમેન્ટેશન પણ ઘણું છે, પણ એની વાસ્તવિક અમલ કેટલો થાય છે એ બહુ મોટી વસ્તુ. જો વાસ્તવિક અમલ થાય અને એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય તો જ આવી વસ્તુ અટકી શકે છે. બાકી આ જે પ્રોસેસ છે એ વર્ષોથી ચાલી આવી છે. અમે પણ ભૂતકાળમાં એના ભોગ બનેલા છીએ અને ત્યારે બાળકો પણ એનો ભોગ બને. નહીં, મારો સવાલ એ જ છે કાકા કે ડોક્ટરોની માનસિકતા કેમ આવી હોય, જેને સમાજ ભગવાનનો દરજ્જો આપે છે એવા ડોક્ટરો આ પ્રકારની હરકત કેમ કરતા હોય છે, પોતાના જુનિયરોને પ્રતાડિત કરવાનું કેમ વિચારતા હોય છે? એની પાછળનું કારણ શું છે? કારણ કે તમે પણ આ પ્રોફેશનમાં રહ્યા છો. મારા ડૉક્ટરોનો જે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે ને એમાં બહુ મોટી ડિગ્રી લેવાની, એટલે એવી માનસિકતા હોય કે રેગિંગ એ તો એક ફર્સ્ટ એડ છે. એ રીતની આ જે માનસિકતા છે ડૉક્ટરોની, અમારા મેડિકલ ફિલ્ડમાં, અને એના કારણે જ આવું બને. આ એક ફર્સ્ટ એડ છે, એ રૂટીન છે, એવું જ માનતા હોય છે ડૉક્ટરો, જે ખરેખર ના હોવું જોઈએ, એવું ના જોવું જોઈએ. પણ ડૉક્ટર એવું માને છે કે આ તો રૂટીન પ્રોસેસ છે. સિનિયરો પણ એવું માને આ રૂટીન પ્રોસેસ છે રેગિંગ, એટલા માટે આવું થાય છે. સરકારને શું અપીલ કરવા માંગો છો? કારણ કે તમારો હર્ષ ખોયો છે એવા અનેક સપનાઓ જે મા બાપે જોયા છે, એવા અનેક ડોક્ટરો અત્યાર સુધીમાં આ પ્રકારે રેગિંગનો શિકાર બન્યા છે. એવી રીતે એવા પ્રકારે રેગિંગ થતું આવ્યું છે કે જેની કલ્પના પણ કોઈ ન કરી શકે, અને એ પણ મેડિકલ પ્રોફેશનમાં. સરકારને તમે શું અપીલ કરવા માંગો છો? સરકારને અપીલ એ કરીએ કે બે આવા કિસ્સાઓ અટકે. લોકોના બાળકો આવી રીતના કેટલા અરમાનો લઈને બાળકો ભણવા જતા હોય છે કે પ્રોપર ડૉક્ટર બને અને આવી કિસ્સાઓ અટકે, એવું ચોક્કસ કંઈક કાયદો બનાવી સરકારને અપીલ કરી. હર્ષને કાકા બહેનો પણ છે, એ રક્ષાબંધન પર ઘરે આવવાની પણ વાત થઈ હતી. શું વાત થઈ? તેણે શું કહ્યું હતું તમને? રક્ષાબંધન ઉપર એણે ફોન કર્યો હતો મારા વાઈફને કે હું રક્ષાબંધન પર આવું જ છું અને રક્ષાબંધન પર આપણે મળીએ જ છીએ બધા ઘરે, બરાબર? એવો ફોન પણ આવ્યો હતો, પણ આ રક્ષાબંધન પર આવું. થેન્ક યુ સો મચ કાકા, તમે મારી સાથે જોડાયા, તમારી વાત રાખી. પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે હર્ષ પંડ્યા એકમાત્ર એવો ડોક્ટર નથી કે જેને ડોક્ટરોના રેગિંગના કારણે પોતાનો જીવ ખોયો હોય. અનેક ડોક્ટરો અનેક સપનાઓને રોળી નાખ્યા છે આ પ્રકારની માનસિકતાએ. અને જ્યાં સુધી કોઈ કડક કાર્યવાહી નહીં થાય, કોઈ દાખલારૂપ કાર્યવાહી નહીં થાય. પાટણની કોલેજમાં થોડા વર્ષો પહેલા આપણે જોયું હતું કે આ જ પ્રકારે એક ગરીબ મા બાપના દીકરાએ પોતાનો જીવ ખોયો. આજે સુરતમાં એક અરવલ્લીના દીકરાએ પોતાનો જીવ ખોયો છે. આ સિલસિલો ચાલતો રહ્યો છે. સવાલ અહીંયા એ છે કે કેમ કોઈ ઠોસ નિર્ણય નથી લેવામાં આવતો? આ પ્રકારની માનસિકતા સામે એ પ્રોફેશનમાં ભણતા ડોક્ટરના અભ્યાસ કરનારા એ લોકો સામે પણ સવાલ છે કે જે વાઇડ પ્રોફેશન છે, જેને ભગવાનનો દરજ્જો આપે છે સમાજ, તમારામાં અને બાકીના લોકોમાં શું ફરક છે? જો તમે પોતાના જુનિયર સાથે આ પ્રકારની માનસિકતા સાથે કામ લો છો તો તમને ડોક્ટર કહેવા કે શૈતાન એ કહેતા પણ મને મારો જીવ ખચકાય છે. કારણ કે તમે જ્યારે શરીર સોંપી દો છો કોઈને, એ ભરોસા સાથે કે તમે સાજા કરી લેશો, એ અભ્યાસ દરમિયાન તમને એ શીખવવામાં આવે છે કે કોઈની બીમારી પણ તમે કોઈની સાથે શેર ન કરો. એવા સમયમાં જ્યારે તમારી ગોપનીયતા તમારો પહેલી શપથ હોય છે,
એવા સમયમાં જ્યારે તમે અભ્યાસ કરતા કરતા આ માનસિકતાને તમારા મગજમાં પાળો છો તો સવાલ એ ડૉક્ટરોની સામે પણ છે અને સવાલ એ સમાજની વ્યવસ્થા સામે પણ છે કે જેણે આ પ્રકારની માનસિકતા સાથે પોતાના સંતાનોને મોટા કર્યા છે. નીચેના માણસને દબાવવો, એને પ્રતાડિત કરવો, એને ગુલામી કરાવવી અને એમાં પિશાચી આનંદ લેવો. સવાલ અહીંયા સિસ્ટમ સામે પણ છે કે સિસ્ટમ વારંવાર આ પ્રકારની ઘટનાઓ છતાં પણ કોઈ ઠોસ નિર્ણય નથી લેતી, કોઈ ઠોસ પગલાં નથી ભરતી, કોઈ એવા કડક કાયદાઓ નથી આવતા. માત્ર સસ્પેન્ડ કરી દેવાથી કોઈનું બાળક પાછું નહીં આવે, માત્ર સસ્પેન્ડ કરી દેવાથી રેગિંગની ઘટનાઓ નહીં ઘટે. એના માટે કડક અને દાખલારૂપ કાર્યવાહી ખૂબ જરૂરી છે.